તો એક મહત્વના સમાચાર, જ્યાં ભાવનગરમાં બિસ્માર રસ્તાના કારણે ચાલુ બાઇક પરથી પટકાઈ હતી આ મહિલા. આ એક મોટા સમાચાર છે. વતેજ રંગોલી ચોકડી પાસે અકસ્માતમાં જીકુબેન સાટિયા નામની મહિલાનું મોત નીપજ્યું છે. હોસ્પિટલ પોલીસ ચોકીએ બિસ્માર રસ્તાના કારણે મોત થયાની ફરિયાદ નોંધાઈ છે. અજીત ગઢવી સંવાદદાતા આપણી સાથે જોડાઈ ગયા છે. અજીત, જણાવશો, એક બિસ્માર રસ્તાના કારણે મહિલાનું મોત નીપજ્યું, આ ખૂબ જ ગંભીર બાબત છે. શું છે વધુ વિગતો? જી, ભાવનગરની જો વાત કરવામાં તો ભાવનગરના અમુક ભાવનગર શહેરની બહાર જતા રોડ રસ્તા એવા કેટલી ખરાબ હાલતમાં છે કે જેને રિપેર કરવા અથવા તો એને મરમ્મત કરવા નવા બનાવવા અતિશય જરૂરી છે. પરંતુ તંત્રની ઘોર બેદરકારીને કારણે અવારનવાર અકસ્માત થાય છે. થોડી વાર પહેલાની ઘટના છે કે નારી ચોકડીથી આગળ જતો એક રસ્તો છે કે જે અત્યંત બિસ્માર હોવાને લઈને અનેકવાર આ રોડને રિપેર કરવાની રજૂઆત થઈ હોવા છતાં નથી થયેલ. અને જીકુબેન સાટિયા કરીને એક મહિલા હતા, તે મોટરસાયકલમાં પાછળ બેસીને જઈ રહ્યા હતા. અચાનક જ ખાડામાં મોટરસાયકલ આવી જતા નીચે પટકાતા તેમનું સારવાર દરમિયાન મોત થવા પામેલ છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ પ્રકારની રસ્તા પર રોડ રખડતા જે ઢોર હોય છે રખડતા, એ પ્રકારના અકસ્માતો ભાવનગરમાં સામાન્ય ઘટના બની છે. ત્યારે રોડ ખરાબ હોવાને લઈને, ખાડાઓને લઈને અને આ પ્રકારનું મોતની ઘટના બહુ નવીન, લોકોમાં પણ એક આશ્ચર્ય ઊભી થાય એવી ઘટના છે. પરંતુ આ ઘટનાને લઈને તંત્ર કેટલું ઘોર બેદરકારીમાં છે તે પણ વાત સામે આવી છે. હાલ તો તેમના પરિવાર આ બાબતે કંઈ કહેવા તૈયાર નથી, પરંતુ આ ઘટનાને લઈને તેમના પરિવાર અને કુટુંબીજનોમાં ભારે શોકની વાતાવરણ ઊભું થવા પામેલ છે. બિલકુલ અજીત, આવી ઘટના સામાન્ય નથી, કારણ કે રોડ રસ્તામાં ખાડા પડે તેના કારણે એવું અત્યાર સુધી આપણે સાંભળ્યું છે કે લોકોની કમરો તૂટે છે, લોકો ઇજાગ્રસ્ત થાય છે, અકસ્માત થાય છે. પરંતુ કદાચ આ પહેલી વખત આવું થયું છે કે બિસ્માર રસ્તાના કારણે એક મહિલાનું મોત નીપજ્યું છે. આવી ઘટના સામાન્ય રીતે ક્યાંય બનતી નથી, પરંતુ આ ઘટના ખૂબ ગંભીર કહેવાય. અહીંના જે દાવાઓ કરતા નેતાઓ છે કે રોડ રસ્તા અને જે સતત પ્રચાર પ્રસાર કરતા હોય છે, ત્યારે ચૂંટણી તાણે આ પ્રકારની ઘટના બહુ ચિંતાનો વિષય કહી શકાય. એની કરતા એક પરિવારનો માળો વિખાવાની ઘટના છે કોઈ કારણ વગર. અને શહેરની અંદર અનેક સમસ્યાઓ તો છે રોડ રસ્તાને લઈને, ત્યારે જે ઘટના છે તે મોત સુધી પહોંચે, બેદરકારી છે તે મોત સુધી કોઈ વ્યક્તિને લઈ જાય, એક પરિવાર છે તેનું આખો પરિવાર વિખાઈ જાય, અને એક આ પ્રકારની ઘટના સામાન્ય ઘટના ન કહી શકાય. આ ઘટનાની ગંભીરતા લેવી જોઈએ. એના જે જવાબદાર વ્યક્તિ છે, તંત્રના અધિકારીઓ હોય કે પછી શાસક પક્ષના નેતાઓ હોય, તેમણે આ ગંભીરતા સાથે લેવી જોઈએ. અને આ ગંભીરતા નથી લીધી તેનું પરિણામ છે. અને આ પરિણામ જે બેદરકારી છે તે કેટલું મોટું ગંભીર પરિણામ લાવી શકે તેનો પણ દાખલો છે. ત્યારે તાત્કાલિક ધોરણે આ રોડ રસ્તા જે છે, ખાસ કરીને નારી ચોકડીથી આગળ જતો રસ્તો, તેમાં અવારનવાર અનેક ફરિયાદો થઈ છે. આમ છતાં કોઈ આંખ આડા જાણે પાટા બાંધ્યા હોય તેવી. અને બિલકુલ અજીત, સમગ્ર માહિતી બદલ આભાર. તો આ ખૂબ જ એક દુઃખદ ઘટના છે, જ્યાં એક બિસ્માર રસ્તાના કારણે મહિલાનું મોત નીપજ્યું છે.